અનંત ચતુર્દશીના રોજ આજવા રોડ શ્રીજી યુવક મંડળ ગણપતિ બાપા વિસર્જન કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના મંડળ પાસે પૂલનું આયોજન કરીને બાપાનું વિસર્જન ત્યાં જ કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહેમાનો વગેરે હાજર રહ્યા હતા અને ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજી યુવક મંડળ આજવા રોડના વિઘ્નહર્તા બાપાના 10 દિવસ ક્યાં જતા રહ્યા કંઈ ખબર ના પડી. છેલ્લા 1.5 મહિનાથી મંડળના દરેક છોકરાઓ એટલી મહેનતથી કામ કરી રહ્યા હતા. આ વર્ષે ફર્સ્ટ ટાઈમ અમે જે ભૂતનો કોન્સેપ્ટ છે, જે ભૂતનો શો છે એ રાખ્યો હતો. તેમાં પણ અમને ખબર નથી કે દિવસની 5000થી ઉપર ક્રાઉડ થશે અને આજે વિસર્જનનો છેલ્લો દિવસ આવી ગયો છે. બાપાની મૂર્તિ, અમારી જે સ્થાપના મૂર્તિ છે તે અહીંયા જ વિસર્જન થશે અને જે મોટી મૂર્તિ છે તે લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં લઈ જવામાં આવશે. છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ. બસ હવે ગણતરીના કલાકો જ બાકી છે. 2 કલાકમાં આપણે બાપાની મૂર્તિનું વિસર્જન કરીશું અને સ્થાપના મૂર્તિ છે તે હમણાં થોડાક સમયમાં આપણે વિસર્જન કરીશું. દીપ પુરાણી. જય શ્રી મહાકાલ. હિમાની દે સુનિતા દે મેવ પાર્ટી અમદાવાદથી હિમાની માસી બોલું છું. મેં અહીંયા આગળ આવી છું. આજે શ્રીજી યુવક મંડળની અંદર ગણપતિનું વિસર્જન છે અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું અહીંયા વિસર્જન છે. આંગણે જ છે અને મને ઇન્વાઇટ કરવામાં આવી હતી આ ગ્રુપના છોકરાઓ તરફથી. તો હું આજે આવી છું એમના સાથે જોડાવા માટે. આજવા રોડ કમલાનગર વિસ્તાર. હા, 10 દિવસ એ લોકોએ છોકરાઓએ સરસ એવો ભૂતનો શો કરીને બધાને એન્ટરટેનમેન્ટ કર્યા અને ઘણાઓને અવેરનેસ આપી ભૂતના શો વિશે કે આવું હોય નહીં એવું તેવું, અને ફેમિલી સાથે શો જોઈ શકાય એવી રીતે બધા ફેમિલી સાથે આવતા હતા અને બધા બહુ ખુશ થતા હતા. છોકરાઓએ ઇન્વાઇટ કરી મને, તો હું આવી છું આજે એમની ત્યાં સામેલ થવા માટે. મારું નામ હિમાની માસી.